કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો ફરી પાછા આજે દ્રવ્યની સફર ઉપર પડીએ. લાસ્ટ લેક્ચરમાં, છેલ્લા લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનની અસર જોતા હતા અને એ દ્રવ્યની અસર, દ્રવ્ય ઉપર તાપમાનની અસરમાં આપણે પદાર્થના ગલન બિંદુ વિશે વાત કરી કે ગલન બિંદુ કોને કહીશું? તો કે જે તાપમાને વાતાવરણીય દબાણે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે તાપમાનને, તે પદાર્થનું ગલન બિંદુ કહીશું. અને સાથે સાથે આપણે ગલનયુક્ત ઉષ્માની પણ વાત કરી કે ભાઈ જ્યાં સુધી પદાર્થનો બધો જ જથ્થો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત નહીં થાય ત્યાં સુધી એ તાપમાન થર્મોમીટર ઉપર બતાશે નહીં, દર્શાવાશે નહીં. તો એ તાપમાન ક્યાં વપરાય? તો કે એટલું તાપમાન પદાર્થના ઘન સ્વરૂપને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે વપરાય. એટલે એ જે ઉષ્માનો જથ્થો વપરાણો એને આપણે ગલનયુક્ત ઉષ્મા કહીએ છીએ. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. આજના લેક્ચરમાં આપણે પ્રવાહી પદાર્થને ગરમી આપીએ તો એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને એ ઘટના જેને આપણે ઉત્કલન કહીએ છીએ, પીગાળવું કહીએ છીએ, અને એના સંદર્ભે આપણો પ્રશ્ન ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ એટલે શું સમજાવી? પાણીના ઉત્કલન બિંદુનો પ્રયોગ વર્ણવો એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો આપણે જેવી રીતે બરફનો પ્રયોગ કર્યો હતો એવી જ રીતે આપણે આ પાણી માટે પણ રજૂઆત કરશું. તો સૌપ્રથમ હેતુ લખશું. આપણો હેતુ શું છે? તો કે આપણો હેતુ છે પાણીનું ઉત્કલન બિંદુ માપવું. પાણી પ્રવાહી પદાર્થ છે. પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ જે તાપમાને થાય જેને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. અહીંયા ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું લખશું? તો કે જે તાપમાન વાતાવરણીય દબાણ, એટલે કે જે તે પરિસ્થિતિ પ્રમાણે જે વાતાવરણનું દબાણ હોય એ વાતાવરણીય દબાણે, જે તાપમાને વાતાવરણીય દબાણે પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે તાપમાનને તે પ્રવાહી ઉત્કલન બિંદુ, અહીંયા ઉત્કલન બિંદુને આપણે એમપી એટલે કે એ ઉત્કલન બિંદુને આપણે બીપી બોઇલિંગ પોઈન્ટ વડે દર્શાવશું. બીપી ફોર બોઇલિંગ પોઈન્ટ. આ આપણી ઉત્કલન બિંદુની વ્યાખ્યા છે. તો શરૂઆતમાં આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખશું. હવે આપણને પ્રયોગ પૂછે કે પાણીનું ઉત્કલન બિંદુ માપનો પ્રયોગ વર્ણવો. તો સૌપ્રથમ આપણો હેતુ શું છે એ આપણે હેતુ લખશું કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ માપવું. જેમ ગલન બિંદુ માટે બરફનું ગલન બિંદુ માપતા હતા એમ ઉત્કલન બિંદુ માટે આપણે પાણીનું ઉત્કલન બિંદુ માપશું. એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ શોધો. તો સૌપ્રથમ હેતુ લખશું. હેતુ લખ્યા પછી આપણે સાધન સામગ્રી લખશું. તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંને પ્રયોગોમાં સાધન સામગ્રી કોમન રહેશે, સેમ રહેશે. તો જોઈએ. તો સૌપ્રથમ એક કાચનું બીકર જોશે.
થર્મોમીટર જોઈશે. થર્મોમીટર ટીંગાડવા માટે સ્ટેન્ડ જોઈશે. ત્રિપાઈ જોઈશે. બર્નર જોઈશે. પદાર્થોની વાત કરીએ આપણે કોનું ઉત્કલન બિંદુ માપવું છે અહીંયા? તો જે કોઈ પદાર્થનું ઉત્કલન બિંદુ માપવાનું હોય એ લખશું આપણે. અહીંયા આપણે પાણીનું ઉત્કલન બિંદુ માપશું એટલે પાણી પદાર્થ તરીકે પાણી લખશું. ત્યારબાદ આકૃતિ દોરશું. આકૃતિ નીચે પદ્ધતિ લખશું. એ પદ્ધતિ હું અહીંયા બોલું છું એ પ્રમાણે તમે લખશો. તો અહીંયા ઉત્કલન બિંદુ કઈ રીતે માપશું? તો પદાર્થનું ઉત્કલન બિંદુ માપવા માટે એક કાચના બીકરમાં આપણે પાણી લઈશું. જેને ત્રિપાઈ ઉપર ગોઠવશું. અહીંયા બર્નર ગોઠવશું. થર્મોમીટર લટકાવવા માટે એક સ્ટેન્ડ ગોઠવશું અને એ સ્ટેન્ડ સાથે પાણીના સંપર્કમાં રહે પણ કાચની સપાટીને ન અડે તેવી રીતે આપણે થર્મોમીટર ગોઠવશું. કાચનું બીકર, ત્રિપાઈ, બર્નર, થર્મોમીટર, અને બીકરમાં પાણી ભરશું. હવે સમજો આખો પ્રયોગ કઈ રીતે કરશું. તો કે સૌપ્રથમ તમે પદ્ધતિ પણ આવી છે તે લખી શકો. સાંભળો કે સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક બીકરમાં પાણી લ્યો, તેને ત્રિપાઈ પર ગોઠવો, પાણીના સંપર્કમાં રહે પરંતુ કાચની સપાટીને ન અટકે તેવી રીતે સ્ટેન્ડ મારફત એક થર્મોમીટર લટકાવો અને આ બીકરને ગરમ કરો. આ બીકરમાં રહેલા પાણીને ગરમ કરો. શરૂઆતનું અવલોકન નોંધો અને ધીમે ધીમે આ પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય ત્યારે વરાળમાં રૂપાંતરણ થવાની શરૂઆત વખતનું તાપમાન નોંધો. તો અહીંયા પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની શરૂઆત વખતનું તાપમાન, જે સમયે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય એટલે કે અહીંયા આપણું પાણી છે એ પ્રવાહી સ્વરૂપ છે અને વરાળ છે એ વાયુ સ્વરૂપ છે. તો પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થયું જે સમયે આ પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય એ તાપમાન નોંધી લો. તો એ તાપમાન કેટલું હશે
100 ડિગ્રી સેલ્સિયસ હશે. આ 100 ડિગ્રી સેલ્સિયસ ને પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પરંતુ જો આને કેલ્વિનમાં ફેરવવું હોય તો, કારણ કે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે તાપમાનનો SI એકમ કેલ્વિન છે, તો કેલ્વિન માં ફેરવવું હોય તો 100 273 રાઉન્ડ ફિગર માં, એક્ઝેક્ટ રાઈટ ફિગર 273.16 છે, પણ આપણે 273 લઈએ છીએ તો અહીંયા આપણું તાપમાન થશે 373 કેલ્વિન. એટલે પરીક્ષામાં તમને બંને ફિગર પૂછાઈ શકે, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન તાપમાન. તો ફરી પાછા અહીંયા એક વાત યાદ રાખો કે જેવી રીતે ઘન પદાર્થ માટે આપણે ગલનમુક્ત ઉષ્મા ભણ્યા, કે જ્યાં સુધી બધો જ બરફ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત નથી થઈ જતો ત્યાં સુધી થર્મોમીટરનો પારો તાપમાન દર્શાવતો નથી, એટલે એને ગલનમુક્ત ઉષ્મા કહીએ છીએ. તો અહીંયા પ્રવાહીમાં એટલે કે પાણીમાં પણ સેમ એવું જ થશે કે જેવું પાણી 100 ડિગ્રી સેલ્સિયસે પાણીની વરાળ બનવાની શરૂઆત થઈ, હવે જ્યાં સુધી બધા જ પાણીનું વરાળમાં રૂપાંતરણ નહીં થઈ જાય ત્યાં સુધી થર્મોમીટરમાં પારો તાપમાન દર્શાવશે નહીં. એટલે કે એટલું તાપમાન, એટલી ઊર્જા કે પાણીને વરાળ બનાવવા માટે વપરાઈ ગઈ છે, અને એ જે વરાળ બનાવવા માટે વપરાઈ ગઈ છે એને આપણે અહીંયા બાષ્પનમુક્ત ઉષ્મા કહીશું. જેમ ઘન પદાર્થ માટે ગલનમુક્ત ઉષ્મા હતી એવી જ રીતે પ્રવાહી પદાર્થ માટે બાષ્પનમુક્ત ઉષ્મા છે. તો કોને કહીશું બાષ્પનમુક્ત ઉષ્મા? તો ઘન પદાર્થ માટે આપણે એવું કહેતા હતા કે ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ જેટલા ઘન પદાર્થને પ્રવાહી ફેરવવા માટે આપવી પડતી ઊર્જાને ગલનમુક્ત ઉષ્મા કહીશું. તો અહીંયા બાષ્પનમુક્ત ઉષ્મામાં આપણે એવું કહીશું કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, કેટલા તાપમાને? તો કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ અથવા 1 લીટર જેટલા પ્રવાહી પદાર્થને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઊર્જાને બાષ્પનમુક્ત ઉષ્મા કહે છે. તો ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ કે 1 લીટર જેટલા પ્રવાહી પદાર્થને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે કઈ ઊર્જા કહીશું? બાષ્પનમુક્ત ઉષ્મા. એટલે ઘન પદાર્થ માટે ગલનમુક્ત ઉષ્મા હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થ માટે બાષ્પનમુક્ત ઉષ્મા આવશે. પ્રવાહી પદાર્થ માટે કઈ ઉષ્મા આવશે? તો કે પ્રવાહી પદાર્થ માટે બાષ્પનમુક્ત ઉષ્મા. આપણે ઘન પદાર્થમાં બરફની વાત કરી ગયા કે ભાઈ ઘન પદાર્થમાં બરફની ગલનમુક્ત ઉષ્મા, તો એ તમારી જાણકારી માટે કહી દઉં કે ભાઈ બરફની ગલનમુક્ત ઉષ્મા 0.335 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. એટલે કે 1 ગ્રામ બરફનું તમે જો દહન કરો, 1 ગ્રામ બરફનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે 0.335 કિલો જૂલ ઉષ્મા વપરાઈ જાય છે. જ્યારે પાણીની બાષ્પનમુક્ત ઉષ્માની વાત કરીએ તો 2.259 કિલો જૂલ પ્રતિ ગ્રામ હોય છે. આ તમારી જાણકારી માટે. આ ભાઈ તમારી ટેક્સ્ટ બુકમાં આંકડા હતા ને, જૂની ટેક્સ્ટ બુકમાં હતા. તો અહીંયા તમે સમજ્યા કે ભાઈ આપણે આખી પદ્ધતિ ભણ્યા. હવે એ પદ્ધતિના આધારે
પદ્ધતિ લખશો, અવલોકન પણ તમે લખશો કે ભાઈ તમે શરૂઆતનું તાપમાન કેટલું હતું, પછીનું તાપમાન કેટલું હતું, અને એના આધારે તમે નિર્ણય લખશો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, તો કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373 કેલ્વિન છે. તો આ તમારો પ્રશ્ન ઉત્કલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ માપતો પ્રયોગ વર્ણવો. તો અત્યાર સુધીમાં આપણે એવું જોઈ ગયા કે જો ઘન પદાર્થને તાપમાન આપવામાં આવે, ગરમી આપવામાં આવે, તો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય, અને પ્રવાહી પદાર્થને જો ગરમી આપવામાં આવે તો એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ઘટનાને આપણે ગલન બિંદુ, ગલન નેટ થવું એમ કહીએ છીએ. એટલે એને આપણે ગલન બિંદુ સ્વરૂપે દર્શાવીએ. જે તાપમાન છે એ તાપમાનને આપણે ગલન બિંદુ સ્વરૂપે દર્શાવીએ છીએ. પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ઘટના કે જેને ઉકળવું, બોઇલ કહીએ છીએ, એટલે એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ સ્વરૂપે દર્શાવીએ છીએ. આ બંને ઘટનાને આધારે આપણે ગલન બિંદુ એટલે શું એ પણ ભણ્યા, ગલન મુક્ત ઉષ્મા એટલે પણ શું ભણ્યા, ઉત્કલન બિંદુ અને ઉત્કલન મુક્ત ઉષ્મા પણ ભણ્યા. પરંતુ કેટલાક પદાર્થ એવા હોય છે કે જેને ગરમી આપતા સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ લોકલ ટ્રેન છે, વચ્ચે સ્ટેશન લે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહમાંથી વાયુ. આ ડાયરેક્ટ એક્સપ્રેસ, ઘનમાંથી સીધી વાયુ. એટલે આ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ઘટનાને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. અને જે પદાર્થો આવા હોય કે જેનું ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય, એવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. તો જેમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુનો પ્રશ્ન પૂછાય એવો જ તમને પાછો પ્રશ્ન પૂછાય છે કે ઉર્ધ્વપાતનની ઘટના પ્રયોગ દ્વારા સમજાવો. કે ભાઈ ઉર્ધ્વપાતન એટલે શું, એ ઘટના પ્રયોગ દ્વારા સમજાવો. તો હવે પ્રયોગ કેવી રીતે લખવો એ તમે સમજી ગયા. તો હું તમને એ ઘટના સમજાવું છું કે કેટલાક એવા પદાર્થો જેને કેટલાક એવા ઘન પદાર્થો, જો ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ થાય છે, એટલે હું એવું લખીશ કે કેટલાક એવા ઘન પદાર્થો જેને ગરમી આપતા સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય તો તેવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. આ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. તો ઉર્ધ્વપાતનની ઘટના સમજાવતો પ્રયોગ વર્ણવો. એવું કે તો આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સ્વરૂપે જ આપણે જે રીતે લખ્યું એવી રીતે લખશું. તો ઉર્ધ્વપાતનની ઘટના કેવી રીતે છે, ઉર્ધ્વપાતી પદાર્થો કયા કયા છે, ઉદાહરણ લખ્યું. તો કે ભાઈ ઉદાહરણ તરીકે કપૂર છે,
ડામરની ગોળી છે, આ બધા પદાર્થો ઉર્ધ્વપાતી પદાર્થો છે. ઉર્ધ્વપાતી પદાર્થો જેનું ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરણ થાય અથવા તો ઉર્ધ્વપાતનની ઘટના સમજવા માટેનો પ્રયોગ કેવી રીતે કરશું, તો જો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે ત્રિપાઈ ઉપર એક બાષ્પ વાટકી લઈએ છીએ અથવા જેને ચાઇના ડીશ પણ કહેવામાં આવે છે. એ બાષ્પ વાટકીમાં આપણે કપૂરના ટુકડા લઈશું. એ બાષ્પ વાટકી ઉપર એક ઊંધી કાચની ગળણી ફિટ કરીશું અને કાચની ગળણીના છેડે રૂનું કૂણું લગાવી દઈશું. અને નીચેથી બર્નર દ્વારા એને ગરમ કરીશું. કાચની ગળણી અને ફનેલ પણ કહેવામાં આવે છે. આ બાષ્પ વાટકી, આ ત્રિપાઈ, બર્નર, કપૂર, અને રૂનું કૂણું. હવે પ્રયોગ કેવી રીતે કરશું? તો જેવું તમે બર્નર શરૂ કરશો એટલે આ કપૂરનું ઘન પદાર્થનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ છે. એટલે આ કપૂરની વરાળ બની જશે અને એ વરાળ આ કાચની ફનેલમાં ઉપર ચડશે. પરંતુ તમે અહીંયા રૂનું કૂણું લગાવ્યું છે એટલે એ વરાળ કાચની ફનેલની બહાર નહીં જાય. એટલે એ વરાળ છે એ કાચની ફનેલની સપાટીએ ચોંટી જશે અને જેવી ઠંડી પડશે એટલે આ વાયુ સ્વરૂપ ફરી પાછો ઘન સ્વરૂપમાં તમને રૂપાંતરિત થશે. એટલે તમને કાચની ગળણીની બંને બાજુએ તમને ફરી પાછો કપૂર જોવા મળશે. તો આ આખી ઘટના ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. જેમ ઘન પદાર્થ માટે ગલનમુક્ત ઉષ્મા, પ્રવાહી પદાર્થ માટે બાષ્પનમુક્ત ઉષ્મા, એવી જ રીતે આ ઉર્ધ્વપાતી પદાર્થો માટે ઉર્ધ્વપાતન મુક્ત ઉષ્મા હોય છે. તો અહીંયા તમારા મહત્વના ત્રણ પ્રશ્નો, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઉર્ધ્વપાતનના પ્રયોગ, આ ત્રણ ખૂબ મહત્વના પ્રશ્નો પૂર્ણ થયા. આ ત્રણેય પ્રશ્નો નિરાંતે વાંચજો, સમજજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી તંદુરસ્તી જાળવજો, મહેનત કરજો. જય હિન્દ, બાય બાય.